હવે વાત કરીએ કેટલાક પ્રાદેશિક સમાચારની તો ડાકોરમાં ભોજન પ્રસાદી બંધ કરી દેવાઈ છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતની અસર વર્તાઈ છે। શનિવારે અને રવિવારે 2000થી વધુ લોકો ભોજન કરતા હતા। બાકીના દિવસોમાં પણ 1000 જેટલા ભક્તો પ્રસાદ લેતા હતા। કોમર્શિયલ ગેસ સિલિન્ડરની પૂર્તિ થશે ત્યારે ભોજનશાળા શરૂ કરી શકાશે। એ પહેલાં કોઈ શક્યતા નથી, એટલે ભોજનાલય બંધ કરી દેવામાં આવ્યું છે। જે સપ્લાય અત્યારે શોર્ટેજ ચાલી રહી છે એ સપ્લાયને કારણે આપણને અપૂરતો સપ્લાય મળતો હોવાને કારણે આ વિનામૂલ્ય ભોજન પ્રસાદમ અત્યારે ચાલુ હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી અમે આ બંધ કરી દેવામાં આવેલું છે। તો સામાન્ય રીતે શનિ રવિના દિવસોમાં 2000થી વધુ લોકો ભોજન પ્રસાદી લે છે અને સામાન્ય દિવસોમાં પણ 1000થી વધુ લોકો ભોજન પ્રસાદી લેતા હોય છે। અને અત્યારે જે કોમર્શિયલ એલપીજીની અછત છે તેના લીધે હવે મંદિરના ભોજનાલય પર પણ અસર પડી છે। થોડા દિવસો પહેલાં જે બહુચરાજીના સમાચાર હતા કે ત્યાં પણ ભોજનાલયમાં મોટો કાપ જોવા મળી રહ્યો છે રસોઈમાં, અને પાવાગઢની પણ એ સ્થિતિ હતી, ત્યારે હવે ડાકોરમાંથી પણ એ જ સમાચાર સામે આવી રહ્યા છે।